Namaskar, Pranam, hello dear students. Once again, welcome in English with Chirag by Barot. Believe in yourselves and go ahead. Okay, let's learn our new topic now. મિત્રો માનું મહત્ત્વ આપણે સમજવા બેસીએ તો કદાચ વિડીયોના વિડીયો બનશે તો પણ માનું મહત્ત્વ છે ઓછું નહીં થાય, કારણ કે શી ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. ભગવાનની બનાવેલી એક અદ્ભુત રચના છે અને એ ફક્ત માનવ જીવ માટે નહીં પરંતુ સૃષ્ટિમાં રહેતા દરેક જીવનું સંચાલન મા દ્વારા થાય છે. આ પછી એમાં માણસ હોય, પ્રાણીમાં હોય કે પક્ષીમાં હોય, દરેક જીવ સૃષ્ટિમાં માનું મહત્ત્વ ખૂબ જ છે. એટલે જ તો મિત્રો કીધું છે કે મા તેમાં બીજા બધા વગડાના વાહ. તો આપણે પણ આજે આવી જ એક માદા હિમચિત્તા વિશે ભણવા જઈ રહ્યા છે, જે પોતાના બચ્ચાનો જીવ બચાવવા કંઈ પણ કરી શકે છે. અને ગુજરાતીમાં કહેવાયું છે કે જ્યારે માને પોતાના બાળક પર મુશ્કેલી આવી જાય, મિત્રો સાંભળજો, જ્યારે માને પોતાના બાળક પર મુશ્કેલી આવી જાય ત્યારે સિંહને પણ પાછો પાડી દે એવી તાકાત એનામાં આવી જાય છે. તો ચાલો આપણે ભણીએ ધોરણ 11ના પ્રથમ યુનિટનું રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર, જેનું ગુજરાતી થાય છે વાઇલ્ડ એટલે વન્ય, સેવિયર એટલે કે રક્ષક અથવા તો જીવ રક્ષક. સો લેટ વી બિગિન અવર સેકન્ડ રીડ ધ વાઇલ્ડ સેવિયર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ લાઈન, નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ એટલે નીલમ, કેમ એટલે આવી, ડેશિંગ એટલે કે ઉતાવળી, ઇન્ટુ ધ હાઉસ એટલે કે ઘરની અંદર, શાઉટેડ જોયફુલી, શાઉટેડ એટલે બૂમો પાડી રહેલી હતી, જોયફુલી એટલે આનંદથી. શું બૂમો પાડતી હતી? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ત્યારબાદ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર. આગળનું આપણે સમજી લઈએ. ઓલ ધ મેમ્બર એટલે કે બધા જ સભ્યો ઓફ રામસિંગ્સ ફેમિલી એટલે કે રામસિંગના કુટુંબના, પરિવારના, વેન્ટ રનિંગ આઉટ કે તેઓ બહાર આવ્યા, ટુ સી એટલે કે જોવા માટે. શું જોવા માટે? એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ અ બ્રોડ શોલ્ડર્સ. એવું કહે છે કે એમણે જોયું કે હી વોઝ તે હતો, ટોલ એટલે લાંબો, મેન એટલે માણસ, વિથ એ બ્રોડ એટલે પહોળા, શોલ્ડર્સ એટલે કે ખભા, વિથ રેડ ચીક્સ એન્ડ નોઝ, એનું જે ચીક એટલે કે ગાલ, નોઝ એટલે નાક, એના લાલાશ પડતા હતા, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન એટલે કે ઘઉં વર્ણનો માણસ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ, હી એટલે તે, વોઝ એટલે હતો, ડ્રેસ્ડ એટલે કપડાં, વાર્મ એટલે ગરમ, તે ગરમ કપડામાં હતો. થીક લોંગ વુલન કોટ, જાડો લાંબો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ, ટાઇટ એટલે ફિટ, ટ્રાઉઝર એટલે પટલુન, પેન્ટ પહેર્યું હતું. બિગ લેધર બૂટ્સ, બિગ એટલે મોટા, લેધર એટલે ચામડાના, બૂટ્સ એટલે બૂટ એણે પહેર્યા હતા. એન્ડ બ્રાઉન ફર ક્રેપ અને બદામી રંગની એણે રૂછડાવાળી એક ટોપી પહેરી હતી. હવે આ મિત્રો, આ ભાઈનું નામ હતું અલીભાઈ. એના પછી નેક્સ્ટ પેરામાં આપણે જોઈએ શું થાય છે. આ ભાઈ કોણ છે? With a broad smile full of warmth, Ram Singh hugged him and said, with a broad smile એટલે મોટી મુસ્કાન સાથે, ફૂલ ઓફ વાર્મથ એટલે કે હૂંફ સાથે, રામસિંહ હગ્ડ એટલે કે હગ એટલે એમને ગળે લાગવું, એને અલીભાઈને ગળે લાગે છે. એન્ડ સેડ એને કહે છે, કમ ઇન યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવ, યુ આર મોસ્ટ તમારું સ્વાગત છે મારા મિત્ર. Alibai petted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice. એવું કહે છે, અલીભાઈ પેટેડ એટલે થપથપાવવું, એવરીવન એટલે દરેકને થપથપાવે છે, થાબડે છે. એન્ડ સ્પોક લવિંગલી અને મીઠા અવાજથી બોલે છે, ટુ ઈચ મેમ્બર દરેક સભ્ય સાથે, ઓફ ફેમિલી એટલે કે પરિવારના, ઇન હિઝ એટલે કે તેના, થીક એટલે જાડા, સ્ટ્રોંગ એટલે મજબૂત, વોઇસ એટલે અવાજથી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ અને તે કમ્ફર્ટેબલ રીતે, આરામદાયક રીતે, કાઉચ એટલે સોફા ઉપર બેસી જાય છે. ત્યારબાદ શું થાય છે? મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અનિલભાઈ. મધર પ્રિપેર્ડ એટલે કે માતા તૈયાર કરે છે
સમ ટી એટલે કે ચા, વાઇલ એટલે કે દરમિયાન રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ, જ્યારે રામસિંગ છે અલીભાઈ સાથે વાતચીત કરે છે તે દરમિયાન માતા ચા બનાવીને આપે છે. ત્યારબાદ શું થાય છે? અલીભાઈ વોઝ એ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. એવું કે છે, હવે ઓળખ આપે છે અલીભાઈની કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ એક મુસાફર છે, હુ કવર્ડ અ લોંગ ડિસ્ટન્સ કે જે પસાર કરે છે લાંબો અંતરનો સમય છે અથવા તો લાંબો રસ્તો છે ઓન અ ફૂટ ચાલીને ઇન હિમાલયા માઉન્ટેન્સ, તે હિમાલયની પર્વતમાળાની અંદર ચાલતા ચાલતા પોતાનો મુસાફરી કરતા હોય છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, હી એટલે તેને લવડ એટલે પસંદ હતું, ટુ ઓબ્ઝર્વ એટલે નિહાળવું, નેચર એટલે પ્રકૃતિને, તેને કુદરતને નિહાળવું ખૂબ પસંદ હતું. એના પછી કહે છે હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એવું કે છે સાથે સાથે એને જે મુસાફરી કરવાનું પસંદ છે એની સાથે સાથે શું કરે છે? હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, હી એટલે તે, વેન્ટ એટલે ગયા, વિલેજ ટુ વિલેજ ગામથી ગામ જાય છે, ટાઉન ટુ ટાઉન એટલે કે નગરથી નગર જાય છે, ઇન ધ માઉન્ટેન્સ પર્વતોની અંદર જે ગામડાઓ હોય છે, નગરો છે એની અંદર જાય છે અને શું કરે છે? સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, સેલિંગ એટલે વેચે છે, ડ્રાય એપ્રિકોટ્સ એટલે કે જરદાળુ જેને આપણે આલુ કહીએ છીએ સાદા ભાષામાં, હર્બ્સ એટલે કે જડીબુટીઓ, એન્ડ મેડિસિન્સ એટલે કે દવાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થર, વિચ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, એમની પર્વતોની અંદર મુસાફરી દરમિયાન જે એમણે આ બધું એપ્રિકોટ્સ છે, હર્બ્સ છે, મેડિસિન્સ છે અને પ્રિસિયસ સ્ટોન છે એ જે કલેક્ટ કરે છે, ભેગા કરે છે, એ વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એના પછી જો આગળ, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક રામસિંગ, રામસિંગે પૂછ્યું વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, વેર એટલે ક્યાં, હેવ યુ બીન એટલે કે તમે, ધીસ ટાઈમ આ વખતે ક્યાં છો અત્યારે? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આઈ વેન્ટ અપ એટલે હું ગયો હતો, હાઈ માઉન્ટેન્સ એટલે કે ઊંચા પર્વતો પર, અપ ટુ ધ બોર્ડર્સ કે જે બોર્ડર પર હતું ઇન્ડિયા અને તિબેટની બોર્ડર પર આવેલા ઊંચા પર્વતો તરફ હું આ વખતે મુસાફરી કરવા ગયો હતો. અલોન આસ્ક નીલમ, નીલમે પૂછ્યું એકલા? તો હવે આગળ શું કહે છે? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ, હા ચોક્કસ, આઈ યુઝ ટુ ઇટ એટલે કે હું એને યુઝ ટુ એટલે કે નાથી ટેવાયેલો, હું તો હવે ટેવાઈ ગયો છું એકલા જવાથી. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ, આઈ એટલે હું, વિલ સ્ટે એટલે રોકાઈશ, હિયર એટલે અહીંયા, ઓનલી એટલે ફક્ત, ફોર એ નાઇટ એટલે એક રાત્રિ માટે. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, ટુમોરો એટલે આવતીકાલે, મોર્નિંગ એટલે સવારે, આઈ શેલ લીવ એટલે કે હું જતો રહીશ. હી સેડ એણે કહ્યું. તો એના પછી શું કહે છે જો આગળ? ધેન નો અનિલભાઈ, નો વી વોન્ટ લેટ યુ ગો, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ સેડ નીલમ. નીલમે મિત્રો જો શું કહ્યું? નો અલીભાઈ, ના અલીભાઈ, નો વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ, યુ હેવ ટુ ટેલ તમારે અમને કહેવી પડશે, યોર હિલ સ્ટોરી, યોર એટલે તમારી, હિલ એટલે પર્વતની, સ્ટોરી એટલે વાર્તા, તમારે અમને તમારી પર્વતની વાર્તાઓ કહેવી પડશે. આફ્ટર લોટ્સ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, આફ્ટર એટલે પછી, લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે કે આજીજી પછી, હી એગ્રીડ તે સંમત થયા, ટુ સ્ટે એટલે રોકાવા માટે, ફોર 2 days એટલે કે 2 દિવસ માટે. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. એવું કે છે that night એ રાત્રિએ, they all kept તેઓ બધા kept એટલે કે awake એટલે જાગ્યા, till late night મોડા રાત સુધી, sitting on a bed પથારીમાં બેઠા બેઠા, listening એટલે સાંભળી રહ્યા હતા, ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એમને મુસાફરીનો જે પ્રવાસ હતો તે દરમિયાન જે ઘટનાઓ બની હતી એનો બધા સાંભળી રહ્યા હતા, અનુભવ લઈ રહ્યા હતા. અલીભાઈ બિગેન
ટેલિંગ હિઝ સ્ટોરી. મિત્રો હવે અહીંયાથી જે ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે શરૂ થઈ રહી છે. અલીભાઈ બિગેન એટલે શરૂઆત કરી, ટેલિંગ હિઝ સ્ટોરી એમની વાર્તા કહેવાની. ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઇટ વોઝ એટલે કે તે હતું, ઓલમોસ્ટ કપલ ઓફ અવર્સ એટલે કે થોડા કલાકોની વાત, નિયરેસ્ટ વિલેજ એક નજીકના જ ગામમાંની વાત છે જ્યાં હું થોડા કલાકો રોકાયો હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આઈ વોઝ એટલે હું હતો, ઓનલી એટલે ફક્ત, ફ્યુ માઇલ્સ એટલે કે થોડા જ માઇલ, અવે એટલે દૂર, ફ્રોમ એટલે થી, બોર્ડર એટલે જે બોર્ડર હતી એ ઇન્ડિયા અને તિબેટ, ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર હતી ત્યાંથી હું થોડો જ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. આ એટલે હું, વોઝ એટલે હતો, હંગ્રી એટલે ભૂખ્યો, એન્ડ સેટ ડાઉન એટલે કે હું નીચે બેઠો, ટુ એન્જોય એટલે કે આનંદ લેવા માટે, માય લંચ એટલે કે મારા ખોરાકનો. ત્યારબાદ શું થાય છે જો, ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીરપિંગ સમટાઇમ્સ. ઇટ વોઝ એટલે કે તે હતું, ટોટલી એટલે સંપૂર્ણ, ક્વાઇટ એટલે શાંતિ, એવરીવેર એટલે કે દરેક જગ્યાએ, એક્સેપ્ટ ના સિવાય કે સમ બર્ડ્સ કે અમુક પક્ષીઓ હતા એ ચીરપિંગ એટલે કે કલરવનો અવાજ કરી રહ્યા હતા થોડા સમયે. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ વેન. જો હવે અહીંથી ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થાય છે. આઈ હેડ એટલે મારી પાસે હતા, હાર્ડલી એટલે થોડા જ, ફ્યુ મોર્સલ એટલે મિત્રો ખોરાકના ટુકડા, જે હું ખાઈ રહ્યો હતો એ બસ થોડા જ બાકી રહ્યા હતા. વેન કે જ્યારે, આઈ હર્ડ સોફ્ટ મેં સાંભળ્યો એક સોફ્ટ એટલે કે ધીમો, ફેબલ ગ્રાવલ્સ, બરાબર, મેં સાંભળ્યો એક નાનો એવો, ગ્રાવલ્સ એટલે ઘુરકવાનો અવાજ. I was alarmed because from the sound I was sure that it was nothing but the bear. I was alarmed એટલે કે હું સચેત થઈ ગયો, because કારણ કે from the sound એ જે અવાજ હતો, I was sure, I એટલે હું, was એટલે હતો, sure એટલે ચોક્કસ હતો, that કે it was nothing એ બીજું કંઈ નહીં, but પરંતુ એ bear ચોક્કસપણે રીંછનો અવાજ છે. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. એવું કહે છે, આઈ ક્વિકલી કે હું, આઈ એટલે મેં ઝડપથી, ક્વિકલી એટલે ઝડપથી, ક્લોઝડ એટલે બંધ કર્યું, માય ટિફિન એટલે કે બોક્સ એટલે કે મારા ખાવાનો ડબ્બો, એન્ડ બેન્ટ લો અને હું નીચો નમી ગયો, સો ધ સ્મેલ ઓફ ફૂડ જેથી કરીને, સો એટલે જેથી કરીને, સ્મેલ એટલે સુગંધ, ઓફ ફૂડ એટલે ખોરાકની, એન્ડ માય બોડી એટલે કે મારા શરીરની, વેર નોટ કેરીડ કે જે પહોંચે નહીં, બાય ધ સ્ટ્રોંગ બ્રીઝી એટલે હવાથી, ટુ ધ મોન્સ્ટર એટલે આ કદાવર જે પ્રાણી હતું રીંછ, એના સુધી ન પહોંચે એટલા માટે હું નીચો નમી ગયો. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટફ with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I took મેં લીધી, અપ એટલે હાથમાં, માય બામ્બુ સ્ટફ મારું જે બાંબુનો વાંસ હતો, લાકડી હતી, વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ કે જેના અંતમાં એક લોખંડની અણીદાર સાધન હતું, ઇન માય રાઇટ હેન્ડ જમણા હાથમાં મેં મારું બાંબુનું લાકડી લીધી, એન્ડ એ બિગ ડબલ એજ એટલે મિત્રો બંને બાજુ ધારવાળી, નાઇફ કે જે છરી હતી, ઇન માય લેફ્ટ હેન્ડ એ મારા ડાબા હાથમાં મેં લીધી. I travelled carefully to the edge of the mountains and looked down into the deep narrow valley. I travelled એટલે હું સરકતો, કેરફુલી એટલે ધ્યાનથી, એજ એટલે કે જે કિનારી હોય, ઓફ ધ માઉન્ટેન્સ એટલે કે પર્વતની, ત્યાં સુધી હું પહોંચ્યો, એન્ડ લુકડ એટલે જોયું, ડાઉન એટલે નીચે, ઇન્ટુ ધ ડીપ એટલે કે ઊંડી, નેરો એટલે સાંકડી, વેલી એટલે ખીણની અંદર, કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. એના પછી Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountains. Soon એટલે થોડી જ વારમાં, my eyes એટલે મારી આંખે, caught sight એટલે કે દ્રશ્ય જોયું, two tiny એટલે કે બે નાના, snow leopard એટલે કે હિમચિત્તા, cubs એટલે કે હિમચિત્તાના બચ્ચા, કબ્સ એટલે બચ્ચા, ઓન અ સ્મોલ ફ્લેટ
સ્મોલ એટલે નાની, ફ્લેટ પીસ એટલે કે સીધો ટુકડો હતો, ઓફ લેન્ડ જમીનનો, ઓન અ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, સામે દેખાતા પર્વત ઉપર જે આવો એક સીધો જમીનનો ટુકડો હતો ત્યાં મેં આ બે નાના બચ્ચાઓને જોયા. ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઇક, આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, વાવ વોટ ડીડ દે લુક લાઇક, વોટ એટલે શું, દે એટલે તેઓ, લુક લાઇક એટલે દેખાતા હતા, તેઓ કેવા દેખાતા હતા? તો હવે અલીભાઈ કહે છે, દે વેર બ્યુટીફુલ, દે આર ફૂલી ફર સ્નો વ્હાઇટ ફુરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. એવું કે છે દે વેર બ્યુટીફુલ, તેઓ ખૂબ જ સુંદર હતા. દે આર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ, એમનો જે હિમ જેવો દેખાતો રૂંવાટીઓ હતી એ પરફેક્ટલી એટલે કે ચોક્કસપણે મેચ થઈ જતા હતા વિથ ધ સ્નો, બરફ સાથે, એવી એમની રૂંવાટીઓ હતી સરસ એવી. સેડ અલીભાઈ એન્ડ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, અને એ વિઝ્યુઅલાઇઝ કરવા લાગ્યા, એ દ્રશ્ય નિહાળવા લાગ્યા જેમ કે એમની સામે હોય. એના પછી વોટ વેર ધે ડુઈંગ કબ્સ, તો અહીંયા પ્રશ્ન પૂછે છે અર્જુન, આસ્ક અર્જુન કે વોટ એટલે શું, વેર એટલે હતા, કબ્સ એટલે બચ્ચાઓ, ડુઈંગ એટલે કરી રહ્યા, આ બચ્ચાઓ શું કરી રહ્યા હતા? તો અલીભાઈ કહે છે, દે વેર પ્લેઇંગ, each one crouched one on the snow and rolled their lovely green eyes at each other. એવું કે છે they were playing, તેઓ રમી રહ્યા હતા, each one crouched on the snow, તેઓ એકબીજા પર પડી રહ્યા હતા, and rolled અને ગલોટિયા ખાઈ રહ્યા હતા, their lovely green eyes at each other, તેઓની લીલી આંખો હતી એની સાથે તેઓ એકબીજા સાથે રમી રહ્યા હતા. then one would jump on other, then એટલે પછી, એક છે બીજા પર કૂદકો મારે છે. they would wrestle, બરાબર, તેઓ કુસ્તી કરે છે. ફોર વાઇલ થોડા સમય માટે. ગ્રાઉલિંગ સોફ્ટલી એટલે કે ઘુરક્યા કરે છે ધીમો ધીમો. they would grouch again and wrestle again, તેઓ ઘુરક્યા કરે છે અગેન એટલે ફરીથી, એન્ડ રેસલ ફરીથી કુસ્તી કરે છે અગેન. વોચિંગ ધેમ વોઝ ફન, વોચિંગ એટલે જોવું, ધેમ એટલે તેમને, વોઝ એટલે હતું, ફન એટલે આનંદ, તેમને આ રીતે જોવું એક આનંદ હતો મારા માટે. બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. પરંતુ, બટ એટલે પરંતુ, આઈ એટલે હું, વોઝ એટલે હતો, વરીડ એટલે ચિંતાતુર, ટુ એટલે પણ, બિકોઝ કારણ કે, ધ મધર લેપર્ડ માદા ચિત્તા હતી, કુડ નોટ બીન સીન દેખાતી નહીં હતી, એનીવેર એટલે કંઈ પણ, આજુબાજુ ક્યાંય દેખાતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન શી ઇઝ વિથ કપ્સ, એવું કે છે માતા છે ઇઝ વેરી ફ્યુરિયસ, બહુ ઘાતકી હોય છે, વેન શી ઇઝ વિથ કપ્સ, જ્યારે બચ્ચા સાથે હોય છે ત્યારે બહુ ઘાતકી હોય છે, એટલા માટે હું એ બાબતે ચિંતામાં હતો. ત્યાર પછી જો, ધેન વોટ હેપન્ડ, આસ્ક નીલમ. ધેન એટલે પછી, વોટ એટલે શું, હેપન એટલે થયું, બન્યું. એના પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. વેલ એટલે કે આઈ એટલે મેં, કેપ્ટ એટલે રાખ્યું, ક્લોઝ એટલે નજીક, ટુ ધ ગ્રાઉન્ડ એટલે જમીનથી, ઓન માય બેલી એટલે કે મારું પેટ છે મેં જમીનને અડકતા જ રાખ્યું અને એ જ સ્થિતિમાં હું રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. આઈ એટલે હું, વોઝ એટલે હતો, વરીડ એટલે ચિંતાતુર, ઇફ જો, મધર એટલે માદા, વોઝ એટલે હતી, અરાઉન્ડ એટલે આસપાસ, જો કદાચ માદા આસપાસ હોય, માદા ચિત્તા, એના કારણે હું ચિંતામાં હતો. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સૂન એટલે થોડી જ વારમાં, આઈ એટલે હું, મેં, સો એટલે જોઈ, વેરી એટલે વેરી સ્ટ્રેન્જ એટલે કે અલગ, થિંગ્સ એટલે વસ્તુ, હેપન એટલે બની, કંઈક અલગ જ વસ્તુ મેં જોઈ. ઓલ ઓફ અ સડન થોડી જ વારમાં, એ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રી એન્ડ રશિસ ટુવર્ડ્સ ધ કપ્સ. એ હ્યુજ એટલે વિશાળ, મહાકાય, બ્લેક એટલે કાળો, બિયર એટલે રીંછ, કેમ એટલે આવ્યો, ગ્રાઉલિંગ એટલે કે ઘુરક્યા કરતો, ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે ઝાડમાંથી, ઝાડની પાછળથી, એન્ડ રશિસ એટલે કે ટુવર્ડ્સ એટલે કે ટુ ધ કપ્સ, ટુવર્ડ્સ એટલે ની તરફ ઘસીને આવી રહ્યો હતો, જે બચ્ચાઓ હતા એની તરફ. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી. નાવ એટલે હવે, આઈ એટલે હું, વોઝ એટલે હતો, વરીડ એટલે ચિંતાતુર, મોર એટલે વધારે, અબાઉટ એટલે કે ના વિશે, કપ્સ એટલે બચ્ચા માટે. હું મારા કરતાં પણ, ધેન મી એટલે મારા કરતાં પણ હું હવે બચ્ચા માટે વધુ ચિંતાતુર હતો. વિધિન નો ટાઈમ આઈ હર્ડ એ ડિફાઇનિંગ રોર ઓફ એંગર ફ્રોમ એ જસ્ટ a few meters away from me. વિધિન અ ટાઈમ એટલે થોડા જ સમયમાં, આ હર્ડ એટલે કે મેં સાંભળ્યું, ડિફેનિંગ એટલે કે કાન
ફાડી નાખે એવો રોર એટલે ત્રાડ, ઓફ એંગર એટલે કે ગુસ્સાથી, ફ્રોમ જસ્ટ અ ફ્યુ એટલે થોડા જ મીટર એટલે મીટરના, અવે એટલે દૂર, ફ્રોમ મી મારાથી થોડા જ મીટરના અંતરે કાન ફાડીને કે એવા ત્રાડનો અવાજ મેં સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. To my horror and surprise, એવું કે છે મારા ભય અને આશ્ચર્યની વચ્ચે એક બિગ એટલે મોટી વ્હાઇટ એટલે સફેદ કેટ એટલે બિલાડી, ધ મધર સ્નો લેપર્ડ એટલે કે માદા હિમચિત્તા, અપિયર્ડ દેખાઈ, જમ્પિંગ ડાઉન કે જે નીચે કૂદીને આવી રહી હતી, નિયર બાય હ્યુજ રોક એક નજીકના જ મોટા પહાડ પરથી. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન, અર્જુનના મોંમાંથી એવો જ અવાજ નીકળ્યો. ગોશ ઇટ વોઝ આ શબ્દ છે એ એના અર્થમાં વપરાય છે કે ઓ માય ગોડ, હે ભગવાન. હવે શું થયું એ એવું વિચારે છે. હાઉ વોરિફાઈંગ એડેડ નીલમ, નીલમે કહ્યું એ તો કેવું ભયાનક દ્રશ્ય અથવા તો ડરાવનું દ્રશ્ય હશે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્સલી, વોટ હેપન ધેન, બરાબર, કીપ ક્વાઇટ ચૂપ રહો, સેડ ધેર મધર એમની મમ્મીએ એવું કીધું, ઇમ્પેશન્સલી એટલે આતુરતાથી, અને એવો પ્રશ્ન પૂછ્યો વોટ હેપન ધેન, એના પછી શું બન્યું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈસ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ. એવું કે છે થેન્ક ગોડ, ભગવાનનો આભાર, આઈ વોઝ લકી, આઈ એટલે હું, વોઝ એટલે હતો, લકી એટલે નસીબદાર, કારણ કે હર આઈસ તેણીની જે આંખો હતી, વેર ફિક્સ્ડ એની નજર હતી માત્ર ને માત્ર, ઓન હર કપ્સ એના બચ્ચા ઉપર, એન્ડ શી ડીડ નોટ લુક અપ એટ મી, શી એટલે તેણીએ, ડીડ નોટ લુક એટલે ન જોયું હતું, અપ એટ મી મારી તરફ. વિધિન moments the mother leopard leaped down to the cubs to protect them. એવું કે છે વિધિન મોમેન્ટ્સ થોડા જ સમયની અંદર માદા ચિત્તા હતી મધર લેપર્ડ, લિપ્ડ એટલે ડાઉન એટલે કે એને કૂદકો મારીને નીચે આવી ગઈ પોતાના બચ્ચાઓને બચાવવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફાયરસલી એન્ડ ફિયરલેસલી. એવું કહે છે સ્પ્રિંગ અપ ઇન ધ એર હવામાં ઉછળતી, સી લેન્ડેડ સ્ટ્રેટ એ સીધી જ આવીને કૂદી, ફાયરસલી એન્ડ ફિયરલેસલી ડર્યા વગરની એ આ રીંછની સામે આવીને ઊભી રહી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, અને આના કારણે બિયર એટલે રીંછ, લોસ્ટ એટલે ગુમાવ્યું, હિઝ બેલેન્સ એટલે એનું સંતુલન. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન એન્ડ સ્ટીપ snowy slope, tumbling on each other till they landed into the narrow valley with a loud thud. એવું કહે છે ધ વાયોલન્ટ વિલ્ડ બીસ્ટ, આ જે જંગલી બંને પ્રાણીઓ હતા, વેન્ટ રોલિંગ એ ગબડવા લાગ્યા, સ્નોઈ સ્લોપ કે જ્યાં બરફનો જે ગુચ્છો હતો અથવા તો બરફની જે સપાટી હતી એમાં એવું ગબડવા લાગ્યા, ટીલ દે લેન્ડેડ ત્યાં સુધી ગબડ્યા કે જ્યાં સુધી તેઓ નેરો વેલી ઇન ધ, નેરો એટલે સાંકડી વેલી એટલે ખીણની અંદર ના પડ્યા ત્યાં સુધી તેઓ ગબડ્યા, અને ગબડવાની સાથે જ એક અવાજ આવ્યો, લાઉડ થડ અવાજ આવ્યો, દબાગ. I craned my neck and so did the two frightened cubs. I craned એટલે કે ઊંચું કર્યું, my neck એટલે મારું ગળું, મેં મારું ગળું ઊંચું કર્યું, so did the two frightened cub, અને બચ્ચાઓ પણ પોતાનું ગળું ઊંચું કરીને જોવાનો પ્રયત્ન કર્યો કે તેઓ બંને ક્યાં ગયા, માદા ચિત્તા અને રીંછ. The mother instinct of protecting her young ones is very strong. એવું કહે છે અહીંયા મિત્રો, માતાની લાક્ષણિકતા બતાવી છે. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. જ્યારે માતા છે પોતાના બચ્ચાઓની રક્ષા કરતી હોય છે ત્યારે સાચે જ બહુ ઘાતકી હોય છે, ક્રૂર હોય છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. એવું કહે છે સી ઇઝ ઓલવેઝ, તેણી ઓલવેઝ એટલે હંમેશા રેડી એટલે તૈયાર હોય છે, ફાઇટ એટલે લડવા માટે, અનટુ ડેથ મૃત્યુ સુધી, ફોર હર યંગ વન્સ પોતાના બચ્ચાઓ માટે. સેડ રામસિંગે આ કહ્યું. યસ યુ આર રાઇટ સેડ મધર, લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓન ધ ઓફ નીલમ એન્ડ અર્જુન. યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો એવું માતાએ કીધું. તેના પ્રેમાળ અને સ્માઇલી ફેસથી તેઓ નીલમ અને અર્જુનને જોઈ રહ્યા હતા. એના પછી જો અલીભાઈ કન્ટિન્યુ કરે છે. અલીભાઈ કન્ટિન્યુએડ, ધ હ્યુજ બિયર
3 times the size of the mother leopard, stood up on his hind legs. એવું કહે છે અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈ ચાલુ રાખ્યું પોતાની વાત. ધ હ્યુજ બિયર, જે વિશાળ રીંછ હતું, 3 times એટલે કે 3 ગણું સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, જે માદા ચિત્તા હતી એને કરતાં 3 ગણું મોટું હતું. સ્ટૂડ અપ, એ ઊભું રહ્યું. ઓન હિઝ હિન્ડ લેગ્સ, બરાબર, એના પાછળના પગ ઉપર એ ઊભું રહ્યું. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પાઉસ વિથ ધ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. હી સ્ટ્રેચ આઉટ, એ એટલે તેને સ્ટ્રેચ આઉટ એટલે બહાર કાઢ્યા. હિઝ પાઉસ, એના પંજા, વિથ સ્ટ્રોંગ મજબૂત પંજા બહાર કાઢ્યા. વિથ શાર્પ નેલ્સ, કે જેની અંદર તીક્ષ્ણ ધારદાર નખ હતા. હી શોવેડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. એ એટલે તેણે શોવેડ એટલે બતાવ્યા, હિઝ ટીથ એટલે એના દાંત, એન્ડ ગ્રાવેલ્ડ એટલે ઘુરક્યો, એણે ત્રાડ પાડી. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નેલ, એન્ડ વિથ એ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. એવું કે છે ધ મધર સ્નો લેપર્ડ, જે માદા હિમચિત્તા હતી, લુકડ એટ હિમ, એણે એની તરફ જોયું. ફોર અ સેકન્ડ, થોડા સમય માટે. સ્નેલ્ડ એન્ડ લીપ, એ પણ ત્રાડ પાડી, અને લીપ્ડ કૂદકો માર્યો, અને કૂદકો મારતાની સાથે જ નોક ડાઉન નીચે પાડી દીધો આ બ્લેક મોન્સ્ટરને, આ કાળા મહાકાય પ્રાણીને. ધ હોલ વેલી ઇકોએડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફ્રાઇટ. ધ હોલ એટલે કે આખી, વેલી એટલે કે ખીણ, ઇકોએડ એટલે સંભળાઈ રહ્યો હતો અવાજ, વિથ ધ સાઉન્ડના પડઘા, અવાજના પડઘા પડી રહ્યા હતા. વિથ ધેર ફાઇટ, એમની લડાઈના. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. એવું કહે છે જે માદા ચિત્તા હતી, સ્નો લેપર્ડ, વોઝ સ્વિફ્ટ, એ એકદમ ઝડપી, જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એ આજુબાજુ કૂદી રહી હતી. એન્ડ ટીયરિંગ, અને કાપી રહી હતી. બિગ પીસ, મોટા ટુકડા, ઓફ બ્લેક ફરી સ્કિન, જે રીંછની કાળી જે સ્કિન હતી, ચામડી હતી, એને કટ કરી રહી હતી પોતાના નખથી. ધ બલ્કી એન્ડ ધ સ્લો બિયર failed to injure his enemy. ધ બલ્કી, જે વિશાળ કાય, એન્ડ સ્લો બિયર એટલે કે જે ધીમું રીંછ હતું, ફેલ્ડ, એ નાકામ રહ્યું, ટુ ઇન્જર હિઝ એનિમી એટલે કે પોતાના દુશ્મનને મુશ્કેલી પહોંચાડવામાં અથવા તો ઈજા પાડવામાં તે નાકામ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. ધ ફાઇટ એટલે લડાઈ, લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes, કે 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. બિયર એટલે રીંછ, વોઝ એટલે હતું, બ્લીડિંગ એટલે લોહી નીકળી રહ્યું, હિયર એન્ડ ધેર, રીંછને અહીંયા ત્યાં દરેક જગ્યાએ લોહી નીકળી રહ્યું હતું. ત્યારબાદ વેન એવર ધ લેપર્ડ અટેક્ડ, ધ બિયર લિફ્ટ હિઝ હ્યુજ પાઉસ ટુ કવર હિઝ ફેસ. વેન એવર, જ્યારે પણ લેપર્ડ એટલે ચિત્તા, અટેક એટલે કે હુમલો કરતી હતી, બિયર રીંછ ઉપર, લિફ્ટેડ એ ઊંચું કરતો હતો, હિઝ હ્યુજ પાઉસ એનો હાથનો પંજો, ટુ કવર એટલે કે રક્ષણ કરવા માટે, હિઝ ફેસ એટલે કે એના મોઢાને રક્ષણ કરવા માટે પોતાનો હાથનો પંજો ઉઠાવતો હતો. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. ધ બિયર એટલે રીંછ, વોઝ એટલે હતો, નાવ એટલે હવે, ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરી રહ્યો, ટુ એસ્કેપ એટલે કે નાસી છૂટવાનો, ટુ સેવ હિઝ લાઈફ એનો જીવ બચાવવા માટે. ધે બોથ મૂવેડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસઅપિયર રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. ધે બોથ મૂવ્ડ, એઓ બંને એકબીજાની આગળ પાછળ ફરવા લાગ્યા, ત્યાં સુધી એ ફર્યા જ્યાં સુધી ધે ડિસઅપિયર એટલે કે અદૃશ્ય ના થઈ ગયા. અરાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, એક મોટું વિશાળ પર્વત હતું, એની પાછળ જઈને અદૃશ્ય ના થયા ત્યાં સુધી એઓ લડતા રહ્યા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ ધ સ્નેલ્સ. એવું કે છે આઈ કુડ નોટ સી, હું જોઈ શકતો ન હતો, ધેમ એટલે તેમને, વાઇલ થોડા સમય માટે, પરંતુ આઈ કુડ હિયર હું સાંભળી શકતો હતો, ગ્રાઉલ્સ ઘુરકિયા અને ત્રાડનો અવાજ મને સંભળાઈ રહ્યો હતો. એના પછી કહે છે ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ ફોર વન્સ અગેન. એવું કે છે પાછી જે ખીણ હતી એ વોઝ કામ એટલે શાંત પડી ગઈ હતી, અને તદ્દન ક્વાઇટ એટલે ચૂપ, વન્સ અગેન ફરીથી અવાજ બંધ થઈ ગયો હતો. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન ટુ હર કપ્સ. મધર રીઅપિયર્ડ, મધર એટલે માતા, રીઅપિયર્ડ એટલે ફરી દેખાઈ, રેન અપ ટુ અને દોડીને ગઈ, ટુ હર કપ્સ એના બચ્ચા પાસે. સી સ્મેલ્ટ એન્ડ લિકેડ
them over and over again to make sure that they were not hurt by the bear. She smelt, તેણી સૂંઘવા લાગી, એન્ડ લિકેડ અને ચાટવા લાગી, ઓવર એન્ડ ઓવર અગેન, પોતાના બચ્ચાઓને ફરીથી ને ફરીથી, ટુ મેક શ્યોર, એ નક્કી કરવા માટે, દેટ ધે વેર નોટ હર્ટ એટલે ઈજા પહોંચવી, કે તેમને ઈજા નથી પહોંચાડી બિયર દ્વારા, રીંછ દ્વારા, એ જાણવા માટે એ એમને ચાટવા લાગી અને સૂંઘવા લાગી. ધ થ્રી ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર. એ ત્રણેય પછી ક્લાઇમ્ડ અપ એટલે ચડ્યા, માઉન્ટેન એટલે પર્વત, અને અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. નીલમે કહ્યું, યુ મસ્ટ હેવ ફેલ્ટ, યુ એટલે તમે, ફેલ્ટ એટલે અનુભવતા હતો, રિલીવડ એટલે કે હાશકારો, તમે છૂટી ગયા, બચી ગયા, એનો તમને હાશકારો લાગ્યો હશે. ક્વાઇટ, ચોક્કસ. I stayed in the position for some more time and watched the family disappearing in the woods. I stayed, હું એની જ પોઝિશનમાં હું રોકાઈ રહ્યો, ઇન ધ પોઝિશન એની એ જ સ્થિતિમાં હું રોકાઈ રહ્યો, ફોર સમ ટાઈમ થોડા સમય માટે, એન્ડ વોચડ અને જોતો હતો, ફેમિલીને, આ જે પરિવાર, ડિસઅપિયરિંગ ઇન ધ વુડ, જ્યાં સુધી એ વુડ એટલે જંગલમાં જ્યાં સુધી અદૃશ્ય ના થઈ ગયું ત્યાં સુધી હું આ માદા ચિત્તા અને એના બંને કપ્સને જોયા કરતો હતો. વેવિંગ ધેર ટેલ્સ, I also waved my hands and said goodbye. Waving their tails, વેવિંગ એટલે હલાવવું, ધેર એટલે તેમની ટેલ્સ, તેમના પૂંછડી હલાવતા હલાવતા જ્યાં સુધી અદૃશ્ય ના થઈ ગયા ત્યાં સુધી જોતો રહ્યો. આઈ ઓલ્સો વેવેડ, હું પણ હલાવતો હતો, માય હેન્ડ્સ, મારા હાથ, એન્ડ સેડ અને કહેતો હતો ગુડ બાય. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક અર્જુન ઇગરલી. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું, પરંતુ વોટ એટલે શું, હેપન એટલે થયું, ટુ ધ બિયરને પછી શું થયું, બિયરનું શું થયું? ગોડ નોઝ, અલીભાઈએ કીધું કે ભગવાન જાણે. એ તો ઓલ આઈ નો, હું તો ફક્ત એ જ જાણતો હતો, દેટ કમિંગ ઓફ અ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી, બિકોઝ ઓલ આઈ નો, હું તો ફક્ત એ જ જાણતો હતો, ઇઝ દેટ ધ કમિંગ ઓફ અ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. ધ કમિંગ ઓફ બિયર એટલે કે રીંછનું આવવાનું, વોઝ બ્લેસિંગ, વોઝ એટલે હતું, બ્લેસિંગ એટલે આશીર્વાદ, ફોર મી એટલે મારા માટે, બિકોઝ કારણ કે, ઇટ રિયલી સેવ્ડ મી, એણે સાચે જ મને બચાવ્યો હતો. જો એ ન આવ્યો હોત તો કદાચ માદા ચિત્તા મારી પર હુમલો કરેત. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. આઈ થેન્કડ ગોડ, હું ભગવાનનો આભાર માનું છું, ફોર સેવિંગ વાંચવા માટે, ધ કબ્સ એટલે બચ્ચાઓને, એન્ડ મી ટુ એટલે કે મને. સો મિત્રો, આ હતો આપણો યુનિટ 1નું રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર. આઈ હોપ કે તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું હશે અને વિડીયો પણ સારી રીતે સમજાયો હશે.